ઉનાળાની ગરમીમાં મોબાઈલ બ્લાસ્ટ થવાના કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. સખત ગરમીમાં મોબાઈલની બેટરી બ્લાસ્ટ થવાની શક્યતા પણ વધી જાય છે. તો એવા કયા 5 પગલાં લઈ શકીએ કે જેથી કરીને તમારો ફોન બ્લાસ્ટ ન થાય? 5 ટિપ્સ આજે મારે તમને કહેવી છે. પહેલી ટિપ્સ એ છે કે ફોનને તમે કવર વગર યુઝ કરી શકો છો બહુ વધારે હીટ થતો હોય તો, કારણ કે જો કવર વિના યુઝ કરશો તો ઝડપથી ફોન ઠંડો પણ પડી શકે છે. બીજી ટીપ એ છે કે જ્યારે ફોનને તમે ચાર્જિંગમાં મૂકો છો ત્યારે ઓવરચાર્જ ન કરવો, એટલે કે બહુ લાંબા સમય સુધી ફોન ચાર્જિંગમાં પડ્યો રહે એવું ન થાય એનું ધ્યાન રાખો. એક 80-20 નો નિયમ તમને ખબર હશે કે 80% વધારે ચાર્જ ન થવો દેવો અને 20% ઓછું ચાર્જિંગ ન રાખવું. આ નિયમ પાળી શકો તો સૌથી સારું. ત્રીજી ટીપ એ છે કે ચાર્જિંગ દરમિયાન ફોનનો યુઝ કરવાનું ટાળવું જોઈએ. એમાં પણ ખાસ કરીને વિડીયો કોલિંગ છે કે ગેમિંગ છે કે પછી લોકેશન છે, આ પ્રકારની જે સુવિધાઓ કે એપ્લિકેશન તમે યુઝ કરો છો એના કારણે ફોન વધારે પડતો હીટ થઈ શકે છે, એટલે એ એપ્લિકેશન યુઝ ના કરવી જોઈએ. ચોથી વસ્તુ કે વધારે પડતી ગરમી હોય એવી જગ્યાએ ફોનને રાખવાનું ટાળવું જોઈએ. રસોડામાં તમે ગેસની આજુબાજુમાં મૂકી દીધો કે પછી તડકામાં ઓપનમાં મૂકી દીધો, આવું કરવાનું ટાળવું જોઈએ. અને પાંચમી ટીપ છે કે બીજાના ફાસ્ટ ચાર્જરથી તમારો ફોન ચાર્જ ન કરવો જોઈએ. શક્ય હોય ત્યાં સુધી તમારા ફોન સાથે જે ચાર્જર આવ્યું છે એનાથી જ ફોનને ચાર્જ કરવો જોઈએ. આ 5 ટિપ્સ મને મોબાઈલના એક્સપર્ટ્સ અને મોબાઈલ વેચનારા લોકો દ્વારા પણ કહેવામાં આવી છે, એટલે મને થયું કે તમારી સાથે પણ શેર કરી દઉં અને તમે પણ તમારા મિત્રો સાથે શેર કરી દેજો, જેથી કરીને એમને આ કામની માહિતી મળી જાય.